નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જુલાઈ મહિનાની અંદર ઓલ ઓવર વરસાદ કેવો થશે તેની વાત કરવાની છે અને સાથે સાથે હમણાં નજીકના સમયમાં એક વરસાદના રાઉન્ડની આગાહી છે તે વિશેની પણ ચર્ચા કરવાની છે. ખાસ સૌપ્રથમ મારે આપને જણાવવાનું છે કે નજીકના સમયમાં વરસાદ આમ તો આપણે છેલ્લા 2 દિવસથી જણાવી રહ્યા છીએ એમ કે આપણે 4-5 તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થવાનો છે, જે 10 તારીખ સુધી વરસાદો જોવા મળશે. જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી સંભાવનાઓ હતી. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 700 એચપીએ લેવલે છે. હવે ધીમે ધીમે ઓરિસ્સાના માર્ગે થઈ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે આજે 1 જુલાઈ છે, લગભગ એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 4 અથવા તો 5 જુલાઈ આસપાસ ગુજરાતને અસર કરતા થઈ જશે. એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાશે, જેને કારણે અરબ સાગરમાંથી પણ પૂરતો ભેજ મળશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો પડવાના છે. એમાં અનેક જગ્યાએ 5 થી 7 ઇંચ, કોઈ જ વિસ્તારોની અંદર 7 ઇંચ કરતા વધારે અને અમુક વિસ્તારો છે એમાં થોડાક ઓછા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ મુખ્યત્વે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના તમામ ભાગો હોય, જેમાં અમદાવાદ, વિરમગામ, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારો હોય, મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને અરવલ્લી જિલ્લો, આ તમામ વિસ્તારોની અંદર એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળશે. લગભગ 3 થી લઈને 5 ઇંચ જેવા વરસાદો છે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા હોય, મહેસાણા, પાટણ જેવા વિસ્તારો હોય, એમાં પણ એકંદરે 3 થી 4 ઇંચ વરસાદો નોંધાશે. દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી પાછી એક વરસાદની તીવ્રતા છે એ વધારે જોવા મળશે. જેવી રીતે આપણે જોવા જઈએ તો ગત અઠવાડિયે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પડ્યા, એવી જ રીતે 5 થી 10 જુલાઈમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. લગભગ 7-8 ઇંચ ને 1-2 સેન્ટરની અંદર 10 ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ નોંધાશે. સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર એકંદરે સારા વરસાદની શક્યતાઓ છે, જેમાં તમામ જિલ્લાઓની અંદર, જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગર અને પોરબંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેની અંદર વરસાદની તીવ્રતા એકંદરે 5 થી 10 જુલાઈની અંદર વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે જોવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તારો છે, રાજકોટના વિસ્તારો છે, એટલે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે મધ્યમથી સામાન્ય અને 1-2 સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલે એકંદરે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદો પડવાના છે એમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે, દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળશે. ખાસ કરીને કચ્છ જેવા વિસ્તાર છે તો કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાની અંદર ખાસ સારો વરસાદ જોવા મળશે. ખડીર વિસ્તાર હોય, બન્ની વિસ્તાર હોય, એટલે કે જે રણ સાઈડનો જે ઉત્તર કચ્છનો ભાગ છે તેમાં થોડુંક સામાન્ય પરફોર્મન્સ જોવા મળશે, પણ ત્યાં પણ વરસાદ ચોક્કસથી 10 તારીખ સુધીમાં નોંધાશે. એટલે આ પ્રકારે 10 તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે. પણ ખાસ જુલાઈ મહિનો કેવો રહેશે એની અંદર જોવા જઈએ તો ઘણા બધા આગાહીકારોએ આજ 1 જુલાઈના રોજ પોતાનું એક અનુમાન વ્યક્ત કર્યું છે. એમાં મહત્વની જે સંસ્થા છે, જે આપણી સરકારી સંસ્થા છે આઈએમડી, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, આપણું હવામાન વિભાગ જે સરકારી સંસ્થા છે એણે આજે એક અનુમાન જાહેર કર્યું છે. એના અનુમાન ઉપર જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર જે દર વર્ષે સારા વરસાદો પડે છે એ વાત દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદો ઓલ ઓવર જુલાઈ મહિના દરમિયાન નોંધાશે. કેમ કે આ 5 થી 10 જુલાઈનો રાઉન્ડ છે એ તો એક રાઉન્ડ થયો, પણ 31 જુલાઈ સુધીમાં અનેક રાઉન્ડ આવવાના છે. એટલે 31 જુલાઈ સુધીમાં ઓલ ઓવર આખા મહિના દરમિયાન ગુજરાતની અંદર એકંદરે ખૂબ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે છે. અને જુલાઈ મહિના દરમિયાન હવામાન વિભાગનું જે અનુમાન છે એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. ત્યાં ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે અને બીજા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન વ્યક્ત કર્યું છે. ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે જે કચ્છના ઉત્તર ભાગો છે, જેમાં ધોળાવીરા હોય, જે આપણે ખડીર વિસ્તાર છે, બન્ની વિસ્તાર છે, બીજા પણ રાપર તાલુકાના જે ઉત્તર વિસ્તારો છે, એ જે કચ્છના વિસ્તારો છે એ કચ્છના ઉત્તર વિસ્તારોની અંદર હવામાન વિભાગનું પણ એવું અનુમાન છે કે જુલાઈ મહિના દરમિયાન ત્યાં વરસાદ તો થશે પણ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે. જોકે જૂન મહિનાની અંદર પણ ત્યાં વરસાદ ખાસ જોવા નથી મળ્યો, ત્યાં વાવણી લાયક વરસાદ પણ નથી અને હજુ જુલાઈમાં પણ ત્યાં વરસાદનું કોઈ ખાસ અત્યારે પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ
કોઈ ઇન્ડિવિજ્યુઅલ આગાહીકાર અથવા તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી. એટલે જુલાઈ મહિનામાં પણ એ કચ્છનો ઉત્તર વિસ્તાર છે એ કદાચ નબળો રહેશે. એટલે કચ્છનો ઉત્તર વિસ્તારને બાદ કરતા ઓલ ઓવર ગુજરાતની અંદર જુલાઈ મહિનો છે તેમાં ખૂબ સારા વરસાદો જોવા મળશે. જુલાઈ મહિના દરમિયાન એકાદી અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. કુવા, ડેમ અને બોર છલકાઈ જાય અને પાણીની વ્યવસ્થા થઈ જાય આ ટાઈપના વરસાદો પણ પડે તેવું પણ હવામાન વિભાગ દ્વારા આજે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આજે 1 તારીખથી લઈને 10 તારીખ સુધીના વરસાદના રાઉન્ડની વાત કરી અને જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડવાના છે તેનું એક અનુમાન જાહેર કર્યું છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. જો અમને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો આપણે ફેસબુક પેજને ફોલો કરજો. હાલ જે આપશો. નમસ્કાર.